મેં ઘીમાં શેકી દીધી છે અને એકવાર પાણી નાખ્યું, હજી એકવાર મેં થોડું ઠંડુ થઈ ગયું નહીં એટલે પાછું થોડું પાણી નાખ્યું મેં એમાં. મતલબ આવી રીતે જ મને પ્રોસેસ જે હિસાબે બતાવી હતી યુટ્યુબમાં એ રીતે કરી રહી છું. આઈ થિંક તો આ પ્રોસેસ થોડીક લાંબી છે કેમ કે આપણે પેનમાં કરીએ છીએ. અગર કુકરમાં હો તો મતલબ મેં કુકરવાળી અને પેનવાળી બંને રેસિપીઝ જોઈ, પણ એક પેનવાળી મેં જોઈને એમાં એ એમ કે છે કે શું કહેવાય ન્યુટ્રિશન્સ કાંઈ ઓછા થઈ જાય એટલા માટે કુકરમાં ન બનાવવી જોઈએ. તો મેં કીધું હા ચાલ ને ભાઈ આપણે કે એટલી બધી ગાય છે તો મેં કીધું ચાલ હું કઢાઈમાં જ બનાવી દઉં છું. પેન એઝ સચ નથી પણ કઢાઈમાં બનાવી દઉં છું. તો બનાવવા મૂકી તો દીધું છે જેમ કે મેં તમને બતાવ્યું, થોડું થોડું પાણી નાખીને આ પ્રોસેસ કરવાની છે. એની સ્મેલ થોડી થોડી સારી આવી રહી છે. બાકી હું તમને કહીશ આગળ. એનો મને યુટ્યુબ પર જ એમ બતાવ્યું કે કોઈ લોકો ગોળ નાખે અને કોઈ લોકો એના અંદર શક્કર બી નાખે છે મતલબ, પણ હું તો ગોળ જ નાખવાની છું. જો મારા પાસે આ વ્રજમ લાલનો ગોળ છે, આ જ વાપરીએ છીએ અમે તો હું આ નાખવાની છું. જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં તો તમે, કેમ કે મારા સાથે સાથે આ તમારે બી ટ્રાય કરવી પડશે.